અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના ઓધારી માતા મંદિર પાસે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે આજરોજ તારીખ 4/1/2025 થી 30/1/2025 સુધી ભવ્ય પવિત્ર શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે અને નટવરલાલ હેમચંદભાઈ સોની પરિવાર તરફથી માલપુર રોડ પર આવેલ કલ્પક ડિઝાયર ફ્લેટમાંથી પોથી યાત્રા નીકળી હતી। તે ડીજેના તાલે વાજતે ગાજતે મહંત વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી બગીમાં બિરાજમાન કરી અને ભગવાન શિવની મૂર્તિ તથા નાના બાળકોમાં તેમની વેશભૂષા કરી અને ઘરની મહિલાઓએ પોથી માથે લઈને આપ પોથી યાત્રાને વાજતે ગાજતે કથા મંડપ સુધી લઈ ગયા હતા। ત્યારે આજે પોથી મૂકી દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કથાના પ્રારંભ આશીર્વાદ પૂજ્ય ધનેશ્વરી ગીરી દેવરાજ ગાદીપતિ દ્વારા કરવામાં આવ્યા હતા અને આ કથાના કથાકાર મિની ઊંઝા ઉમિયાધામના મહંત વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી દ્વારા રસપાન કરવામાં આવશે। ત્યારે આના ઉદ્ધતક જયેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે આના નિમંત્રક સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહાદેવ ભક્ત પરિવાર ધીરેનભાઈ સોની, હર્ષ સોની અને આશીષ પંચાલ દ્વારા કરવામાં આવનાર છે। ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી વંદનાત મૃત્યુર્મુક્ષેમામૃતાત। આજે પવિત્ર ધનુર્માસ અને જ્યારે મકર સંક્રાંતિનું પર્વ ટૂંક જ સમયમાં આવવાનું છે અને સત્ય સનાતનની ધર્મની ધરોહર એટલે મહાકુંભ મેળો જ્યાં ભગવાન શિવનું શિવ મહાપુરાણનો પ્રારંભ થયો હતો એટલે પ્રયાગરાજ પ્રયાગરાજ ભૂમિની અંદર જ્યારે શિવ કથાનો પ્રારંભ થયો હતો અને ભગવાન શિવના મુખેથી ગવાયેલું મા પાર્વતીએ સાંભળેલું એ શિવ મહાપુરાણની કથાનું ભવ્ય આયોજન શ્રી મોડાસા શ્રી સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સોની ધીરેણભાઈ નટવરલાલ તરફથી જે આજે પોથી યાત્રા એમના ઘરેથી નીકળી છે ત્યારે હરિભક્તોના ખૂબ આનંદ ઉત્સાહ છે અને દરેક મહાદેવના ભક્તો પણ આજે ખૂબ મોટી સંખ્યાની અંદર પોથી યાત્રામાં જોડાઈ દીપ પ્રાગટ્ય કરી આજથી કથાનો પ્રારંભ 4/1/2025 થી માંડી અને 13/1/2025 સુધી મોડાસાની ધર્મપ્રેમી જનતાને સનાતન ધર્મની હરોહરને જગાડવા માટે થઈ આ કથાનું ભવ્ય આયોજન કરેલ છે। તો બધાને પધારવા નમ્ર વિનંતી, કથાનો શ્રવણનો લાભ લેવા વિનંતી, સાથે દરેકને જય મહાદેવ, જય મહાકાલ।